આપણે આજે માઇક્રોન્યુટ્રન બનાવવા જઈ રહ્યા છીએ, જેનું પરિણામ બહુ જોરદાર અને ગજબનું છે. તો એવું આજે સરસ મજાનું માઇક્રોન્યુટ્રન બનાવીશું, જેમાં આપણે આ સરસોનો ખોળનો ઉપયોગ કરીશું. આ છે સરસોનો ખોળ, કાચી ઘાણીમાંથી નીકળેલો સરસોનો ખોળ છે. અંદર પાવી મોટો મોલ થઈ ગયો એવડો માપસરનો. તો એનું ખૂબ જ બહુ સારું એવું પરિણામ મળે છે અને બહુ સરસ એવું પરિણામ મળે છે. અને ફ્લાવરિંગ, ફ્રૂટિંગ અને પૂણપમાં બહુ સારું એવું આનું રિઝલ્ટ મળે છે. જે આ સરસોના ખોળમાં માઇક્રોન્યુટ્રન બહુ ઝાઝા હોય છે. આપણો સરસોનો ખોળ છે, જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો સરસોનો ખોળ છે, કાચી ઘાણીનો. એ આપણે એડ કરીશું આમાં.